સાધના કરવા જાઓ છો તો રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરજો. સાધના કરવા જાઓ છો તો ભારતીય જનતા પાર્ટી રાજકોટના નેતાને સદબુદ્ધિ મળે એની પ્રાર્થના કરજો. સાધના કરવા જાઓ છો તો એસઆઈટી સાચું ઇન્વેસ્ટિગેશન કરે તે માટે પ્રાર્થના કરજો. અને સાધના કરવા જાઓ છો તો આરોપી વચ્ચેથી છૂટી ન જાય તેની પણ પ્રાર્થના કરજો. સાધના કરવા જાઓ છો તો મારા અને આપણા ગુજરાતને કોઈની માઠી નજર ન લાગે એની પણ પ્રાર્થના કરજો. આ પ્રાર્થના કરવાની વાત અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એટલે કરી રહ્યા છે કેમ કે 1 તારીખે વારાણસીમાં વોટ નખાતા હશે અને સાહેબ વિશાખાપટ્ટનમમાં સાધનામાં બેઠા હશે. નરેન્દ્રભાઈ, ગુજરાતમાં 156 સીટની રાક્ષસી બહુમતીનો નશો એટલો પણ ન હોય કે જીવતી જનતા સળગી જાય. આજે એ જ જનતા ભૂલાઈ રહી છે જે જનતાએ તમને ખભે બેસાડ્યા. મોરબી દુર્ઘટનામાં બીજે દિવસે લાવ લશ્કર સાથે પહોંચી ગયા હતા. રાજકોટ ઘટનાને 4 દિવસ થયા. ક્યાં છો નરેન્દ્રભાઈ? તમારી ટ્વીટ અને તમારા પીએમ ફંડના પૈસા રાજકોટના મૃતક પરિવારને નથી જોઈતા. ભલે ચૂંટણી હોય પણ હજી રાજકોટ તમારી રાહ જોવે છે. રાહ એટલે પણ જોવે છે કે વજુવાળાએ સીટ ખાલી કરી હતી અને તમે પહેલી વાર રાજકોટથી ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી બન્યા હતા. આપે કહ્યું હતું કે હું અહીંયા હોઉં કે દિલ્હીમાં મને યાદ કરજો, હું આવી જઈશ. તો હું પત્રકાર તરીકે નહીં પણ ગુજરાતની એક દીકરી તરીકે પ્રધાનમંત્રી શ્રી આપને યાદ કરાવું છું કે 4 દિવસ થયા. રાજકોટ આપની રાહ જોવે છે અને એ આંખો રાહ જોવે છે જેમાંથી હવે આંસુ પણ નથી નીકળી શકતા. એ આંખો રાહ જોવે છે જેના ઘરના એકના એક દીકરાને ખોયો છે. એ આંખો રાહ જોવે છે જેને ઘરનો સહારો ખોયો છે. એ આંખો રાહ જોવે છે જેને 2 પગે પોતાના વાલસોયાને ગેમ ઝોનમાં રમવા માટે મોકલ્યા હતા અને પોટલામાં લઈને આવ્યા. એ રાજકોટની સમગ્ર આંખો રાહ જોવે છે જેને આ ગોઝારો હત્યાકાંડ જોયો. ચૂંટણી આવતી રહેશે અને જતી રહેશે નરેન્દ્રભાઈ. મતનો સોદો મોતથી ના હોય. ખેર, કદાચ આપ નથી આવી શકતા તો અહીંયાના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ જે પોતાને કહી રહ્યા છે તેમને કહો કે કંઈક એવું કરે કે લોકોનો વિશ્વાસ એકવાર ફરી તમારા ઉપર આવે. બાકી લોકોના દિલમાંથી ભૂસાશો તો પાછા આવતા સમય લાગશે. આપ શું વિચારો છો અને આપ નરેન્દ્ર મોદીને શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો.